હેલો ફ્રેન્ડ્સ, સોઇલ મિકેનિક્સમાં આપણે પાઇલ ફાઉન્ડેશનમાં સેકન્ડ પાર્ટ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા પાર્ટની અંદર આપણે ફંક્શન બેઝની અંદર પાઇલનું જે ઇન્સ્ટોલેશન હતું એ આપણે જોયેલું હતું. હવે ક્લાસિફિકેશન બેઝડ ઓન પાઇલ મટીરિયલ છે, તો એની અંદર મટીરિયલને ધ્યાનમાં રાખીને પાંચ ટાઈપ છે. કોન્ક્રીટ પાઇલ, સ્ટીલ પાઇલ, પછી છે ટિમ્બર પાઇલ્સ, કમ્પોઝિટ પાઇલ્સ એન્ડ સેન્ડ પાઇલ્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોન્ક્રીટ પાઇલ્સની વાત કરીએ તો એમાં પ્રીકાસ્ટ પાઇલ્સ પણ હોય, કાસ્ટ ઇન સિતુ એન્ડ પ્રિસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ પાઇલ્સ પણ હોય છે. એમાં પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ છે એ શું છે? ઇટ ઇઝ ધોઝ વિચ આર મેન્યુફેક્ચર્ડ ઇન ફેક્ટરી or at a place away from the construction site and then driven into the ground at the place required. It requires heavy pile driving machinery. અહીંયા તમે ફિગરમાં જોયું કે હેવી મશીનરીની અંદર આ પાઇલ છે ઇન્સ્ટોલેશનમાં હોય છે. ઇટ મે બી સ્ક્વેર, ઓક્ટાકોનલ ઓર સર્ક્યુલર ઇન ક્રોસ સેક્શન. ત્રણ આકારે જોવા મળે છે. સ્ક્વેરમાં હોય, ઓક્ટાગોનલમાં હોય અને સર્ક્યુલરમાં પણ હોય છે. સાઇઝ ઓફ પાઇલ વેરી from 30 cm to 50 cm in cross section and up to 20 meter or more length. Grade of concrete should be M20. આ પાઇલની અંદર M20 નો ગ્રેડ છે યુઝ થાય છે. પછી બીજી છે કાસ્ટ ઇન સિતુ. આ બધી કોન્ક્રીટ પાઇલની જ વાત થાય છે. A bore is dug into the ground by inserting a casing. કેઝિંગ આપણે ઇન્સર્ટ કરીને આ બોરની અંદર પાઇલ છે ડ્રીવન કરતા હોઈએ છીએ. બોર ઇઝ ફિલ્ડ વિથ સિમેન્ટ કોન્ક્રીટ આફ્ટર પ્લેસિંગ રેન્ફોર્સમેન્ટ. પહેલા રેન્ફોર્સમેન્ટ એની અંદર પાથરી દેવાનું અને પછી એની ઉપરથી કોન્ક્રીટ છે ઉપરથી પ્લેસ કરવાનો હોય છે. The casing be kept in position or it may be withdrawn. The pile with casing are known as cast pile, cast cast in situ concrete pile, અને વિધાઉટ કેઝિંગ હોય તો અનકેઝડ કાસ્ટ ઇન સિતુ કોન્ક્રીટ પાઇલ તરીકે ઓળખાય છે. અહીંયા કેઝડ તરીકે બતાવેલી છે તો એની અંદર રેમન્ડ પાઇલ છે, મેકઓથર પાઇલ છે, બીએસપી બેઝ ડ્રીવન પાઇલ્સ છે, સ્વેગ પાઇલ્સ છે, બટન જે પાઇલ્સ છે કેઝિંગ મારેલી જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ રેમન્ડ પાઇલ્સ અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો. પછી એમાં મેકઓથર પાઇલ છે એ આ રીતે હોય છે. પછી બીએસપી બેઝ પાઇલ છે એ આ રીતે હોય છે. પછી સ્વેગ પાઇલ હોય છે. અહીંયા મિત્રો તમે ફિગર જો યાદ રાખશો તો એના ઉપરથી તમને થિયરી લખવાની ઇઝી રહેશે. એટલે ખાસ કરીને આ બધી ફિગર છે એક વખત ડ્રો કરીને તમારી રીતે પ્રિપેર કરજો. પછી બોટમ પાઇલ છે. હવે અનકેઝડ પાઇલની અંદર વાત કરીએ તો ડાયરેક્ટ જે આપણે કેઝિંગ વગર ઉતારીએ છીએ તો એમાં સિમ્પ્લેક્સ છે, ફ્રેન્કી છે, વિબ્રો છે, પેડેસ્ટલ છે અને પ્રેશર પાઇલ છે. તો આ રીતે અનકેઝની અંદર આપણે ઉતારીએ છીએ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પ્લેક્સ પાઇલ છે. સેકન્ડ છે ફ્રેન્કી પાઇલ્સ. થર્ડ છે વિબ્રો પાઇલ્સ. ફોર્થ છે પેડેસ્ટલ પાઇલ્સ. અને ફિફ્થ છે પ્રેશર પાઇલ્સ. આ રીતે ફિગરમાં જે બતાવ્યું છે એ રીતે જ થિયરી બનશે. હવે સીટ પાઇલ્સ આવે છે. તો સીટ પાઇલ્સની અંદર જે એના આકાર છે અથવા તો કોઈ એના ફંક્શન છે એ રીતે આપણે એને ડિવાઈડ કરીએ તો ત્રણ રીતે થાય. તો એચ પાઇલ્સ છે, બોક્સ પાઇલ્સ છે અને ટ્યુબ પાઇલ્સ છે.
એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એચ પાઇલ્સ છે. ધીસ પાઇલ્સ આર યુઝ્યુઅલી ઓફ અ વાઇડ ફ્લેન્જ સેક્શન. એચ આકારનો સેક્શન હોય છે, જે તમે અત્યારે રેલ્સ જોઈ છે એ મુજબનો હોય છે. They are suitable for trestle type structure in which the pile extend above the ground level and act as a column. ગ્રાઉન્ડ ઉપર થોડી રાખવામાં આવે છે, જેનો આપણે કોલમ તરીકે યુઝ કરી શકીએ છીએ. They have small cross section area, therefore they can be easily driven in the soil. આ રીતે ઇઝીલી આપણે એને ડ્રીવન કરી શકીએ છીએ સોઇલની અંદર. It used as a long pile with high bearing capacity. સારી એવી બેરિંગ કેપેસિટી પ્રોવાઈડ કરે છે. સેકન્ડ છે બોક્સ પાઇલ. They are rectangularly or octagonally in form filled with a concrete. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો, ઓક્ટાગોનલ છે. These piles are used when not possible to drive H piles into the hard strata. હાર્ડ સ્ટ્રેટાની અંદર જો આવી પાઇલ છે એ આપણે ડ્રીવન કરી શકીએ છીએ. પછી આવે છે ટ્યુબ પાઇલ્સ. તો ટ્યુબ પાઇલ્સ or piles of sheets are driven into the ground. Concrete is filled inside the tube piles. હવે તે ટ્યુબ ફિટ કરી દેવાની હોય છે, એની અંદર કોન્ક્રીટ છે ડ્રીવન કરવાનો હોય છે. Because of circular cross section, tube piles are easy to handle and easy to driven in soil. સોઇલની અંદર ઇઝીથી ડ્રીવન થઈ જાય છે. પછી આપણે લાકડાની પાઇલ્સ, જે ટિમ્બર પાઇલ્સ આપણે મેઇન જે મટીરિયલના આધારે જોઈતી એની અંદર ધીસ પાઇલ્સ આર પ્રિપેર્ડ ફ્રોમ એ ટ્રંક ઓર ટ્રી. કોઈના થડ હોય છે એની અંદરથી બનાવવામાં આવે છે. They may be circular or a square. Diameter of pile are 30 to 50 centimeter and length not exist 20 times its top width. હવે જેની ટોપ વિડ્થ છે એનાથી 20 ગણો વધે નહીં એ રીતે લેન્થ છે એની પ્રોવાઈડ કરવામાં આવે છે. At bottom, a cast iron shoe is provided and the top of sheet plate is fixed. તો એના ટોપ ઉપર શીટ પ્લેટ છે એ ફિટ કરવામાં આવેલ છે, અને જેનો ટો છે બોટમ છે ત્યાં કાસ્ટ આયરનની સો લગાવેલી હોય છે. For group piles, each pile is brought at a same level and concrete plate is provided to the common platform. પછી આ બધાની કમ્પોઝિટ છે, જેમ કે કોન્ક્રીટ અને ટિમ્બરની કમ્પોઝિટ પાઇલ અહીંયા બતાવવામાં આવેલી છે. This is a type of construction in which piles are two different material are driven over the other. They act together to perform the function of a single pile. એક જ પાઇલ તરીકે જે યુઝ થાય, જેની અંદર બે મટીરિયલ હોય છે, એને કમ્પોઝિટ પાઇલ કહેવામાં આવે છે, પણ એ બે રીતે એક્ટ કરે છે. In this pile, advantages is taken of durability of concrete piles and the cheapest of timber piles. આ રીતે આપણે જો બજેટની અંદર જો વર્ક કરવાનું થતું હોય તો એ જગ્યાએ કમ્પોઝિટ પાઇલ છે એ ચીપેસ્ટ મટીરિયલ તરીકે ઉપયોગમાં લઈ શકે છે. ટિમ્બર પાઇલ ઇઝ ટર્મિનેટેડ જસ્ટ એટ ધ લેવલ ઓફ એ ગ્રાઉન્ડ વોટર ટેબલ. તો આ રીતે કમ્પોઝિટ પાઇલ છે. પછી સેન્ડ પાઇલ, આપણે આના વિશે બહુ બધું સાંભળેલું છે, જેમ કે આપણે સાઉદી અરેબિયામાં સેન્ડ પાઇલ્સનો ઉપયોગ કરીને એની ઉપર સ્ટ્રક્ચર છે એ બનાવવામાં મોસ્ટ ઓફ આવે છે. તો એ આ પ્રકારની સેન્ડ પાઇલ્સ છે. તો આ રીતે મિત્રો જે મટીરિયલ ઉપરથી જે પાઇલ્સના પ્રકાર હતા તે આપણે જાણી ચૂક્યા. થેન્ક યુ વેરી મચ.